ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 30 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 28 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ મનાવવામાં આવે છે. બરાબર, દર વર્ષે મનાવવામાં આવે. કોણ મનાવે છે મિત્રો? તો એસોસિએશન ઇન્ટરનેશનલ ડુ ફિલ્મ ડી એનિમેશન દ્વારા આ મનાવવામાં આવે. આના દ્વારા આ સંચાલિત છે. બરાબર, 50થી વધુ દેશોમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ. યાદ રાખો. હાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 2025 મુજબ કયા શહેરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો પ્રશ્ન છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ 2025 મુજબ કયા શહેરને ભારતના સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો પુણે શહેર. અને પુણે શહેર ક્યાં પડે છે? મહારાષ્ટ્રની અંદર. એનું જૂનું નામ છે મિત્રો પૂના. તાજેતરમાં ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રશ્ન છે મિત્રો ભારતના 53માં, કયા નંબરના? 53માં. આ ખાસ યાદ રાખવાનું છે. 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જસ્ટિસ સૂર્યકાંત શર્મા. બરાબર, જસ્ટિસ સૂર્યકાંત શર્મા ભારતના 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બની ગયા. અને તેઓ કોની જગ્યા લેશે? તો એ સુંદર BR ગવાઈની. બરાબર, BR ગવાઈની જગ્યા લેશે. BR ગવાઈની જગ્યા લેશે સૂર્યકાંત શર્મા. કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે? તો ગુજરાતના ગાંધીનગર ખાતે. બરાબર, ગુજરાતના ગાંધીનગર ખાતે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં કોણે વિશ્વનો પ્રથમ યેન આધારિત સ્ટેબલ કોઇન JYPC લોન્ચ કર્યો છે? તો મિત્રો આમાં જાપાન રાઈટ આન્સર થશે. બરાબર, વૈશ્વિક ડિજિટલ ફાઇનાન્સ તરફ એક ઐતિહાસિક પગલામાં જાપાને 27 ઓક્ટોબર 2025ના રોજ JYPC નામનો વિશ્વનો પ્રથમ યેન પેગ્ડ સસ્ટેનેબલ સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે. આ પગલું જાપાનના પરંપરાગત રોકડ અને ક્રેડિટ કાર્ડ આધારિત અર્થતંત્રથી ડિજિટલ નાણાકીય ઇકોસિસ્ટમ તરફ એક મોટું પરિવર્તન માનવામાં આવે. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, PM છે સના ટકાચી. હાલમાં કયા દેશે હ્યુનમુ 5 મોન્સ્ટર મિસાઇલનું અનાવરણ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાએ તેની સૌથી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ હ્યુનમુ 5, જેને મોન્સ્ટર મિસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું અનાવરણ કર્યું છે. હાલમાં RBIએ કયા દેશને ભારતીય રૂપિયામાં ધિરાણ આપવાની મંજૂરી આપી? તો મિત્રો પ્રશ્ન છે, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કયા દેશને ભારતીય રૂપિયામાં ધિરાણ આપવાની મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો નેપાળ દેશને. નેપાળ રાઈટ આન્સર છે. તો નેપાળનું કેપિટલ છે કાઠમંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, PM છે સુશીલા કાર્કી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. 8 નંબર છે, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં NSC બીજ પ્રક્રિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય બીજ નિગમના અત્યાધુનિક બીજ પ્રક્રિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. 9 નંબર છે, હાલમાં મંથંગી રામકૃષ્ણનનું 91 વર્ષની ઉંમરમાં 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પ્લાસ્ટિક સર્જન. કોણ હતી? પ્લાસ્ટિક સર્જન હતી
ડૉક્ટર રામકૃષ્ણનને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે, જેમાં પદ્મશ્રી 2002, ડૉક્ટર BC રોય રાષ્ટ્રીય પુરસ્કાર, અવૈયર પુરસ્કાર 2014 અને એસોસિએશન ઓફ સર્જન ઓફ ઇન્ડિયા તરફથી સુશ્રુત સુવર્ણચંદ્રકનો પણ સમાવેશ થાય છે. હાલમાં કયા દેશની CR450 હાઈ સ્પીડ ટ્રેન 453 કિલોમીટર કલાકની રેકોર્ડ ગતિએ પહોંચી છે? તો ચીન રાઈટ આન્સર થશે. ચીન દેશની છે CR450. એનું હાલમાં ટ્રાયલ કરવામાં આવ્યું અને 1 કલાકમાં તેણે 453 કિલોમીટરનું સફર પૂરું કર્યું છે. 11 નંબર, હાલમાં NRI નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને UPI ચૂકવણીની સુવિધા કોણે શરૂ કરી છે? તો એ કરી છે પેટીએમ. કોણે કરી છે? પેટીએમ દ્વારા NRI નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને UPI ચૂકવણીની સુવિધા શરૂ કરવામાં આવી. 12 નંબર છે, પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? તો પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો બની ગયો છે મુખી. કોણ બન્યો છે? મુખી રાઈટ આન્સર થશે. તમે ઇમેજ પણ જોઈ શકો છો. 13 નંબર છે, હાલમાં મુંબઈના મજગાંવમાં ઊંડા સમુદ્રમાં માછીમારી જહાજોનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો એ કર્યું છે અમિત શાહ દ્વારા. અમિત શાહે મુંબઈના મજગાંવમાં ઊંડા સમુદ્રમાં માછીમારી જહાજોનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મુંબઈના મજગાંવ બંદર પર ઊંડા સમુદ્રમાં માછીમારી જહાજોનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં એક્સરસાઇઝ ઓશિયન સ્કાય 2025માં ભાગ લેનાર પ્રથમ નોન નાટો દેશ કયો બન્યો છે? તો એક્સરસાઇઝ છે ઓશિયન સ્કાય 2025, એમાં ભાગ લેનાર પ્રથમ નોન નાટો દેશ કયો બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશ. ભારત નાટોનો સભ્ય નથી. નોન નાટો એટલે કે જે નાટોનો સભ્ય નથી. નાટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર. એક બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત છે મિત્રો ઓશિયન સ્કાય. બરાબર, જેમાં સ્પેનિશ વાયુસેના દ્વારા 20 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન ગાંડો એરબેઝ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ 2025 ક્યાં આયોજિત થઈ રહી છે? તો મિત્રો એ થઈ છે ભારતીય નૌકાદળ અને રાષ્ટ્રીય દરિયાઈ ફાઉન્ડેશનના સંયુક્ત નેજા હેઠળ નવી દિલ્હીમાં. બરાબર, 15 નંબરમાં નવી દિલ્હીમાં આનું આયોજન થઈ રહ્યું છે. ઇન્ડો પેસિફિક પ્રાદેશિક સંવાદ 2025નું આયોજન થઈ રહ્યું છે. 23 દેશોના નિષ્ણાતો દરિયાઈ સહયોગ અને પ્રાદેશિક સ્થિરતા પર પોતાના મંતવ્યો શેર કરશે. તાજેતરમાં મહિલા ODI રેન્કિંગમાં વિશ્વની બેટિંગ રેન્કિંગમાં કોણ ટોચ પર રહી છે? તો મહિલા ODI રેન્કિંગમાં વિશ્વની બેટિંગ રેન્કિંગમાં મિત્રો ભારતની સ્મૃતિ મંધાના ટોપ પર રહી છે. સેકન્ડ નંબર પર છે એસ્લે ગાર્ડનર અને ત્રીજા નંબર પર છે લોરા વોલવાર્ડ. હાલમાં કયા રાજ્ય સરકારે વોટર ટેક્સીઓ અને EV જહાજો માટે ₹56,000 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો એ કર્યા છે મહારાષ્ટ્રે. કયા રાજ્યની સરકારે? તો મહારાષ્ટ્ર સરકારે મિત્રો વોટર ટેક્સી EV જહાજો માટે ₹56,000 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 29 ઓક્ટોબર 2025 પર આપણે આવી ગયા. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે 27 ઓક્ટોબરે મનાવવામાં આવ્યો. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ દ્વારા ટોચના કૃષિ ખાદ્ય પ્રણેતા સન્માન કોને મળ્યું છે? સંજીવ કપૂરને. હાલમાં ભારતે કયા દેશમાં એક્સરસાઇઝ ઓશિયન સ્કાય 2025માં ભાગ લીધો છે? સ્પેન રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નવું નામ શું રખાયું? છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન. INS સતલજે કયા દેશ સાથે 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કર્યો? મોરિશસ. હાલમાં કેથરીન કોનોલી કયા દેશના 10મી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો આયર્લેન્ડ રાઈટ આન્સર છે. ચર્ચિત ચક્રવાતનું નામ મોન્થા કયા દેશે રાખ્યું? તો થાઇલેન્ડે રાખ્યું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવ ઉદ્ભવ ઉત્સવ ક્યાં શરૂ થયું? તો એ ગ્વાલિયર ખાતે શરૂ થયું છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભાનું 8મું સત્ર શરૂ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં જાહેર પરિવહન માટે ભારત યાત્રા કાર્ડ કોણે લોન્ચ કર્યો? તો ફ્લિપકાર્ટ દ્વારા. પાલ્ક ખાડીમાં ભારતના ડુગોંગ સંરક્ષણ રિઝર્વની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2022માં. 2025 યુરોપિયન ચેસ ક્લબ કપમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે ગોલ્ડ મેડલ જીત્યો છે.
કયો દેશ એશિયા પેસિફિક અકસ્માત તપાસ જૂથની બેઠકનું આયોજન કરશે? ભારત રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યએ કેન્દ્ર સરકાર સાથે પીએમ શ્રી શાળા યોજનામાં જોડાવા માટે ભાગીદારી કરી? કેરળ રાઈટ આન્સર છે. ભારતે કોગ્નિવેરા પોલો કપમાં કયા દેશને 10-9થી હરાવ્યો? અર્જેન્ટિના રાઈટ આન્સર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં ફૂટબોલના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ફીફા દ્વારા તાજેતરમાં કઈ નવી પ્રાદેશિક ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી? ફીફા આસિયાન કપ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.